નમસ્કાર. આજે આપણે રોબર્ટ કિયોસાકીના બહુ જાણીતા પુસ્તક રિચ ડેડ પુઅર ડેડ, જે 1997માં આવ્યું હતું, એની એક ગુજરાતી સમીક્ષા પર વાત કરીશું. હા. આપણો હેતુ એ છે કે આ સમીક્ષામાંથી પુસ્તકના જે મુખ્ય નાણાકીય વિચારો છે અને એના પર સમીક્ષાનો શું મત છે એ સમજવાનો. બરાબર. સમીક્ષા પરથી એવું લાગે છે કે આ પુસ્તક વિદ્યાર્થીઓ, યુવાનો અને જેઓ નવો ધંધો શરૂ કરવા માંગે છે એમના માટે ખાસ ઉપયોગી હોઈ શકે. તો ચાલો આ સમીક્ષા શું કહે છે એ જરા ઊંડાણપૂર્વક જોઈએ. ચોક્કસ. અને ખરેખર આ સમીક્ષા છે ને, એ પુસ્તકની જે મુખ્ય થીમ છે, બે પિતાની વાત. હા, રિચ ડેડ અને પુઅર ડેડ. બરાબર. એક ગરીબ પિતા, જે લેખકના પોતાના પિતા, ભણેલા પણ આર્થિક રીતે થોડા સંઘર્ષ કરતા, અને બીજા ધનિક પિતા, એમના મિત્રના પિતા, જે કદાચ ઓછા ભણેલા પણ સફળ ઉદ્યોગ સાહસિક. તો સમીક્ષા એમના વિરોધાભાસી વિચારો પર ભાર મૂકે છે અને એ સ્પષ્ટ કરે છે કે પુસ્તકનો મુખ્ય હેતુ નાણાકીય શિક્ષણનું મહત્વ સમજાવવાનું છે, ખાસ કરીને એસેટ અને લાયબિલિટી શું છે. હા, સંપત્તિ અને જવાબદારી. બરાબર. અને પૈસા પ્રત્યે આપણું જે માનસિક વલણ છે એમાં કેવી રીતે ફેરફાર લાવી શકાય એના પર. એટલે સમીક્ષા આ રિચ ડેડ અને પુઅર ડેડના કોન્ટ્રાસ્ટ પર ફોકસ કરે છે. તો સમીક્ષા આ બે માનસિકતાઓ વચ્ચેનો જે ભેદ છે એને કેવી રીતે બતાવે છે? શું એ પેલી જૂની વાત સારી નોકરી વિરુદ્ધ આર્થિક સ્વતંત્રતા એને જ મુખ્ય ગણે છે? હા, મોટા ભાગે એ જ મુદ્દો કેન્દ્રમાં છે. સમીક્ષા નોંધે છે કે પુઅર ડેડ એ પરંપરાગત રસ્તો અપનાવવાનું કહે છે. સારું ભણો, સદામત નોકરી શોધો. હા, જે આપણે સામાન્ય રીતે સાંભળતા હોઈએ છીએ. બરાબર. જ્યારે રિચ ડેડ આર્થિક સ્વતંત્રતા અને સંપત્તિ કેવી રીતે બનાવવી એના પર ભાર મૂકે છે. અને આ જ વાત પરથી સમીક્ષા નાણાકીય સાક્ષરતાના અભાવ તરફ પણ ઇશારો કરે છે. અચ્છા. કે શાળાઓમાં આ બધું ભાગ્યે જ શીખવાડાય છે. એટલે સમીક્ષા મુજબ કિયોસાકી નોકરી કરતા પૈસાની સમજને, મતલબ નાણાકીય જ્ઞાનને વધુ મહત્વ આપે છે. સમીક્ષામાં એક વાક્ય પણ ટાંક્યું છે કે પૈસાની અછત બધા દુઃખોની મૂળ છે, જે કદાચ નાણાકીય શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂકે છે. અને આ નાણાકીય સમજ માટે એસેટ અને લાયબિલિટી વચ્ચેનો ભેદ સમજવો બહુ જ જરૂરી છે. સમીક્ષા આને કેવી રીતે સમજાવે છે? સરળ રીતે કોઈ ઉદાહરણો આપે છે? હા, સમીક્ષા ખરેખર આને બહુ જ સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરે છે. એ કહે છે, એસેટ એટલે જે તમારા ખિસ્સામાં પૈસા નાખે. બરાબર. અને લાયબિલિટી એટલે જે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢે. દાખલા તરીકે, જો તમારી પાસે કોઈ મકાન છે જેમાંથી ભાડું આવે છે, તો એ એસેટ થયું. હા. પણ જો તમે લોન પર ઘર લીધું છે, જેના હપ્તા ભરો છો, તો એ ઘર પુસ્તક મુજબ લાયબિલિટી ગણાય. અચ્છા, સમજાયું. અને સમીક્ષામાં એક કોટ પણ છે, ખબર છે? કે ધનિક લોકો એસેટ ખરીદે છે. હા. મધ્યમ વર્ગના લોકો લાયબિલિટી ખરીદે છે, જેને તેઓ એસેટ માને છે. એટલે સમીક્ષા કહે છે કે પુસ્તક આ મૂળભૂત તફાવત સમજાવવા પર ખૂબ ફોકસ કરે છે. તો પછી સંપત્તિ બનાવવા માટે પુસ્તક કહે છે કે શીખવા માટે કામ કરો, ખાલી પગાર માટે નહીં. આ વિચાર વિશે સમીક્ષા શું કહે છે? એને પ્રેક્ટિકલ ગણે છે? સમીક્ષા આ વિચારને મહત્વનો ગણે છે. હા, એ નોંધે છે કે પુસ્તક એવી નોકરીઓ પર ધ્યાન આપવાનું કહે છે જ્યાં તમે નવા કૌશલ્યો શીખી શકો, જેમ કે વેચાણ, માર્કેટિંગ, રોકાણ, નેતૃત્વ. કારણ કે આ સ્કિલ્સ પછીથી કદાચ પોતાનો વ્યવસાય શરૂ કરવામાં કે રોકાણ કરવામાં કામ લાગે, જેથી વ્યક્તિ ખાલી પગાર પર નિર્ભર ન રહે. બરાબર. જો કે સમીક્ષા એ પણ ઇશારો કરે છે કે પુસ્તક આ બધું કેવી રીતે કરવું એના માટે કદાચ બહુ ચોક્કસ સ્ટેપ્સ નથી આપતું. અચ્છા. આના પરથી આપણે પેલી ઉંદર દોડ એટલે કે રેટ રેસના કોન્સેપ્ટ પર આવીએ. કમાવો, ખર્ચવો, દેવું કરવું, આ ચક્કર વિશે સમીક્ષા શું કહે છે, અને એના ઉપાય તરીકે નિષ્ક્રિય આવક એટલે કે પેસિવ ઇન્કમ. હા. સમીક્ષા ઉંદર દોડને એક એવી જાળ તરીકે વર્ણવે છે જેમાં મોટાભાગના લોકો ફસાઈ જાય છે. અને પુસ્તક જે ઉપાય સૂચવે છે પેસિવ ઇન્કમ બનાવવી, એના પર પણ પ્રકાશ પાડે છે. એટલે કે એવી આવક જે સતત કામ કર્યા વગર પણ આવતી રહે. બરાબર. જેમ કે રોકાણમાંથી વળતર, કોઈ રોયલ્ટી કે ભાડાની આવક. સમીક્ષા આને આર્થિક સ્વતંત્રતા મેળવવાનો એક રસ્તો ગણે છે. અને આ બધા માટે વિચારવાની રીત એટલે કે માઇન્ડસેટ કેટલું મહત્વનું છે. પેલો તફાવત, હું આ અફોર્ડ કરી શકતો નથી, વિરુદ્ધ
હું આ કેવી રીતે અફોર્ડ કરી શકું? આ વિશે સમીક્ષા શું કહે છે? સમીક્ષા મુજબ આ માનસિકતાનો તફાવત જ પુસ્તકનો મુખ્ય સંદેશ છે. પુઅર ડેડ મર્યાદાઓ જુએ છે, હું આ ખરીદી ના શકું, જ્યારે રિચ ડેડ રસ્તો શોધે છે, આ ખરીદવા માટે હું શું કરી શકું. હા, પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ જેવું. બરાબર. આ ખાલી પૈસાની વાત નથી, પણ પડકારનો સામનો કેવી રીતે કરવો અને જોખમ લેવાની તૈયારીની પણ વાત છે. સમીક્ષામાં એક કોટ છે, તમારું મજબૂત અને શક્તિશાળી એસેટ તમારું મગજ છે, જે આ વાતને સમર્થન આપે છે. ચાલો, હવે સમીક્ષામાં જે પુસ્તકના સારા નરસા પાસાની વાત કરી છે એના પર આવીએ. સમીક્ષા કઈ બાબતોને પોઝિટિવ ગણે છે? સમીક્ષા કહે છે કે પુસ્તકની ભાષા બહુ સરળ છે, એ પ્રેરણા આપે છે, અને જે કોન્સેપ્ટ છે એસેટ, પેસિવ ઇન્કમ, એ ટાઈમલેસ છે. અને મુખ્ય વાત કે એ લોકોની વિચારસરણી બદલવાની ક્ષમતા ધરાવે છે. આ વાતની સમીક્ષામાં ઘણી પ્રશંસા છે. અને નબળાઈઓ? સમીક્ષા કઈ ટીકા પણ કરે છે? હા, કેટલીક ટીકાઓ પણ નોંધવામાં આવી છે. જેમ કે મેં પહેલાં કહ્યું એમ, પુસ્તકમાં ચોક્કસ કેવી રીતે કરવું એનું માર્ગદર્શન ઓછું છે. કેટલાક લોકો એમ પણ કહે છે કે રિચ ડેડ કદાચ કાલ્પનિક પાત્ર હોય. સમીક્ષા આ મુદ્દો પણ નોંધે છે. અને બીજું, ક્યારેક પુસ્તક નિષ્ફળતાના જોખમને થોડું ઓછું આંકે છે અને નાણાકીય બાબતોનું કદાચ વધુ પડતું સરળીકરણ કરે છે. એટલે સમીક્ષા કહે છે કે આ બધું ધ્યાનમાં રાખીને વાંચવું જોઈએ. બરાબર, એવું સમીક્ષાનું મંતવ્ય લાગે છે. તો છેલ્લે આખી સમીક્ષાનો સાર શું નીકળે છે? તે કોને આ પુસ્તક વાંચવાની ભલામણ કરે છે? ઓવરઓલ સમીક્ષાનો સાર એ છે કે રિચ ડેડ પુઅર ડેડ પૈસા, કામ અને સંપત્તિ બનાવવા વિશેની આપણી જે જૂની પુરાણી માન્યતાઓ છે તેને પડકારવા માટેનું એક સારું પુસ્તક છે. એણે રેટિંગ પણ સારું આપ્યું છે, લગભગ 4.5 જેવું. વાહ! જે બતાવે છે કે સમીક્ષકને પુસ્તક ઘણું પ્રભાવશાળી લાગ્યું છે. અને ખાસ કરીને વિદ્યાર્થીઓ, જે લોકો આર્થિક રીતે સ્વતંત્ર થવા માંગે છે અને જે નવા ઉદ્યોગ સાહસિકો છે, એમના માટે આ પુસ્તક વાંચવાની ભલામણ કરવામાં આવી છે. સરસ. આ આખી ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે. સમીક્ષા કહે છે કે પુસ્તક માઇન્ડસેટ બદલે છે, પણ નક્કર પગલાં ઓછા આપે છે. તો જો કોઈ વ્યક્તિ આ વિચારોથી પ્રેરિત થાય પણ આગળ શું કરવું એની બહુ સ્પષ્ટતા ન હોય, તો એવું કયું પહેલું વ્યવહારિક પગલું હોઈ શકે જે આ નવી વિચારસરણીને ખરેખર અમલમાં મૂકવામાં મદદ કરે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?